નડિયાદ પીચ ચોકડી પાસે ₹30 લાખના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો। નડિયાદ ડીવાયએસપી ડિવિઝનમાં આવતા 6 પોલીસ સ્ટેશનમાં આવતા ₹30 લાખનો વિદેશી દારૂ પ્રાંત કલેક્ટરની હાજરીમાં નડિયાદ નજીક વીજ ચોકડી પાસે બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો। નડિયાદ ડીવાયએસપી ડિવિઝનમાં પ્રથમ નડિયાદ શહેર, વડતાલ, ચકલાસી, વસો, નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વિવિધ નોંધાયેલા 60 ગુનામાં પોલીસે 15,969 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી। આ દારૂની બોટલો નાશ કરવા માટે કોર્ટના ઓર્ડર મુજબ નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર નરેશ કનવાડી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ। દારૂનો નાશ કરવાની કાર્યવાહી થઈ, શું છે સમગ્ર વિગત જણાવો। નડિયાદ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશન છે। નડિયાદ ટાઉન, રૂરલ, પશ્ચિમ, વસો, ચકલાસી અને વડતાલ પોલીસ સ્ટેશનના કુલ 60 જેટલા ગુનાનો નામદાર કોર્ટમાંથી હુકમ મેળવેલ તે હુકમ અન્વયે કમિટી કરી, જેની અંદર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ નડિયાદ વિભાગ, ડીવાયએસપી નડિયાદ અને નશાબંધી અધિક્ષક સાહેબની હાજરીમાં આજે 15,969 જેટલી બોટલો, જેની કુલ કિંમત ₹30,93,519 છે, એ બોટલોનો મુદ્દામાલનો વિધિસરનું પંચનામું કરી અને નાશ કરવામાં આવેલ છે। ઓકે।